જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, બપોરની રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે અને અહીંયા આપણે રોટલી પણ બનાવી લીધી છે. જો 2-3 રોટલી બાકી છે, રોટલી બનાવી લઈએ પછી આપણે કરશું શાકની તૈયારી. તો અત્યારે તો રોટલી બનાવી લઈએ, પૂરી કરી લઈએ અધૂરી છે ઈ. તો બસ હવે 2 રોટલી વણવાની છે. આજે કારેલાનું શાક બનાવવાનું છે. ઘણા દિવસે બનાવશું કારેલાનું શાક, અને એ પણ ડુંગળી વાળું. ઘણા દિવસે બનાવશું એટલે નવું કહેવાય શાક. કારેલાનું શાક પેટને સારું તો છે જ ને, ખાવું જોઈએ. ન ભાવે તો પણ ખાવું જોઈએ. મને તો બહુ કારેલાનું શાક ખાય તો ભૂખ લાગે. જેથી કારેલાનું શાક ખાવ તો પેટ ભરીને ખાધું હોય તો ભૂખ લાગે સાંજે. જો આપણે વણી લેશું રોટલી. બસ હવે એક જ છે વણવાની બાકી આના પછી. હવે આપણે ઘઉં આવી જાય એટલે વણશું ઘઉં શાક કરવા, એટલે એ હાલશે 2-3 દી કામ. હે મારી માં, મારું કરજે તું રખવાડું, મન મંદિરમાં કરજે અજવાળું. હે મારી માં, મારું કરજે તું રખવાડું, મન મંદિરમાં કરજે અજવાળું. તો જો ફ્રેન્ડ્સ, આપણે રોટલી બધી બનાવી લીધી છે. એક છે તે તાવડીને શેકી લેશું. ગેસ પાછું બંધ. હવે આપણે કરશું શાકની તૈયારી. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કારેલા છોલી અને સુધારી દીધા છે અને મીઠું લગાડીને રાખી દીધા છે. ને હવે આપણે તેને સારી રીતે ધોઈ લેશું જેથી મીઠાની પરત છે એ નીકળી જાય. અને અહીંયા આપણે ડુંગળી 1 મોટી સમારી લીધી છે અને મીઠો લીમડો પણ રાખ્યો છે ધોઈને. તો ચાલો આપણે કારેલાને ધોઈ લેશું સારી રીતે, જેથી કરીને વધારાનું મીઠું છે એ નીકળી જાય અને કારેલાની કડવાશ પણ થોડી ઓછી થઈ જાય. આવી રીતના આપણે તેને ધોઈ લેશું. બે ત્રણ વખત આવી રીતે આપણે ધોઈ લેશું. બજારમાં ગયા હતા તો સરસ મજાના તાજા ફ્રેશ કારેલા દેખાડા તો લઈ લીધા શાક બનાવવા માટે. તો 1/2 કિલો કારેલા લીધા. જો એમાંથી છોતલા નીકળે એટલે આટલું રહે છે.
જો ફ્રેન્ડ્સ, ફરી આપણે કારેલાને બીજી વાર ધોઈ લેશું સારી રીતે. હવે આપણે આવી રીતના કાઢી લેશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે ગેસ ચાલુ કરીને ઉપર તપેલી મૂકી દીધી છે તપવા, અને હવે આપણે તેમાં જરૂર પ્રમાણે તેલ લઈ લેશું. તેલ તપે એટલે આપણે તેમાં રાઈ, જીરું, એક બાદિયાનો નાનો ટુકડો અને 4-5 નંગ મરી છે એ લઈ લીધું છે. તેલ તપે એટલે આપણે તેમાં નાખી દેશું. અને અહીંયા બાજુમાં લસણ વાળી જો ચટણી તૈયાર કરી રાખી છે આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં નાખી દેશું રાઈ, જીરું, મરી. હવે તેને આપણે ઢાંકી દેશું. તો જો ફ્રેન્ડ્સ, રાઈ જીરું કકડી ગયા છે. હવે આપણે હિંગ નાખીશું, મીઠો લીમડો, અને વઘારમાં આપણે પહેલા ડુંગળી નાખી દઈશું. સારી રીતે ઢાંકી દઈશું તેને, અને હવે તેને સારી રીતે આપણે હલાવી લઈશું. ડુંગળીને આપણે બરાબર સાંતળી લઈશું તેલમાં. જો બરાબર સાંતળીએ તો ડુંગળીમાં કચાશ ન રહે અને ટેસ્ટ શાકનો ખૂબ સરસ આવે. તો ડુંગળી કાચી રહી જાય તો શાકનો ટેસ્ટ પણ બગડી જાય છે. જેથી ડુંગળીને પકાવવી ખૂબ જરૂરી છે. તો જો ફ્રેન્ડ્સ, ડુંગળી અડધી અહીંયા કને સંતળાઈ ગઈ છે, અને બાકીની આ કારેલા ભેગી પણ સંતળાઈ જશે એટલે પૂરી એના ભેગી ચડી જશે બંને એક સાથે. તો આપણે તેને સારી રીતે આપણે હલાવી લઈશું. જો હવે એટલે એક સરખું હલાવી લઈશું બરાબર. જો ફ્રેન્ડ્સ, ને આવી રીતે આપણે તેને ચડવા દેશું. આમાં પાણી તો નાખી નહીં શકાય, શાકમાં કાચું ચડાવવાનું છે. જેથી કરીને થોડી વાર એને હલાવતા રહેવું પડશે કે ચોટી ન જાય તપેલીમાં, દાજી ન જાય. હવે આપણે તેને ઢાંકી દઈશું. જો ફ્રેન્ડ્સ, હજી ચડ્યું નથી બરાબર, હજી થોડી વાર લાગશે. કાચું શાક છે એટલે થોડી વાર તો લાગશે. વચમાં આપણે આવી રીતના આપણે હલાવતા રહેવું પડશે. બાકી તેલ આમાં વધારે નાખ્યું છે એટલે ચડી જશે. તો જો ફ્રેન્ડ્સ, હવે કારેલા બરાબર ચડી ગયા છે. તો હવે આપણે આ લસણવાળી ચટણી નાખી દઈશું અંદર. આ જુઓ, હવે તેને આપણે સારી રીતે હલાવી દઈશું. તો જો છે ને મસ્ત કલર આવી ગયો ને શાકનો, એકદમ બળિયા.
આવી રીતે શાક બનાવવાથી ખૂબ ટેસ્ટી બને છે. તમે પણ આવી રીતે બનાવજો. જો પાણી બરાબર ભરી ગયું ને તેલ છૂટું પડવા માંડશે હમણાં. અને હવે આપણે તેમાં ગોળ નાખી દઈશું થોડો. શાકમાં શાક કડવું ન લાગે એટલા માટે થોડોક આપણે ગોળ એડ કર્યો છે. ઘણા ન પણ નાખે. તો જો ફ્રેન્ડ્સ દેખાય છે ને ઉપર તેલ. જો હવે આપણે છે ને તેમાં થોડુંક લીંબુ એડ કરી દઈશું. ઘણાને લીંબુ પસંદ ન હોય તો ના પણ નખાય તો પણ ચાલે. તો જો હજી થોડી વાર સાંતળશું એટલે લસણ બરાબર અંદર પાકી જશે મસાલાને, એટલે શાકનો ટેસ્ટ ખૂબ વધી જશે તેનાથી. આવી રીતના હલાવતા રહેવાથી. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું કારેલાનું શાક. તો હવે ગેસ કરશું આપણે બંધ. તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.